ગુડ મોર્નિંગ ગાઈઝ, અમારા બ્લોગમાં તમારું સ્વાગત છે। કેમ છો બધા? મજામાં? તો આજે અમારા બટેકા કાઢવાનું ચાલુ થઈ ગયું છે, પણ આપણે અહીંયા જઈ નહીં શકતા કેમ કે આગળનું ખેતર છે એટલા માટે। તો બટેકા કાઢવાની શરૂઆત થઈ ગઈ છે, તો તમે બધા આશા કરજો અને ભગવાનને પ્રાર્થના કરજો કે અમારા બટેકામાં ભાવ વધારે આવે તો ભાઈ વેચાય ને બટેકા, તો કંઈક મુનાફા મિલેગા તभी તો बिकेगा है ना। तो પછી આપણે બટેકા વેચવાના થશે તો ભાઈ ભગવાનને પ્રાર્થના કરો તમે બધા કે અમારા બટેકામાં સારો ભાવ આવે એના માટે। તો ચલો હવે આપણે કામ કરી લઈએ, કામ તો કરવું પડશે ને। ચલો તો ગાઈઝ, અમે પગમાં પાટો બાંધી દીધો છે ને હવે આપણે કપડાં ધોવાના છે। તો ચલો, પાટાની સાથે સાથે જોઈએ ને આ એટલે લોહી નહીં આવ્યું ભાઈ, હો ઉપર દવા લગાવેલી એટલે એવું લાગે તમને। તો પાટો બંધાઈ ગયો છે, તો હવે આપણે કપડાં ધોઈએ। તો રાજભાઈ તો અમારે રેડી થઈ ગયા છે। રાજુ શું ખાય બેટા? હા રાજુ, ઓય હામું જો ઉપર, શું ખાય? સેવ। શું ખાય? તો ફાઇનલી ગાઈસ, આપણે કપડાં ધોઈ ગયા છે અને આપણે સૂકવી પણ દીધા છે। તો હવે કરવાની છે રસોઈ। તો ચલો આપણે રસોઈ કરી દઈએ। એટલી મસ્ત રસોઈ કરવાની, શું મસ્ત રસોઈ, શાકને રોટલી જ બનાવવાની છે। તો આપણે રસોઈ કરવાનો ટાઈમ થઈ ગયો છે, 11 વાગી ગયા છે। તો આપણે હવે ચલો રસોઈ કરી દઈએ। ચલો ફટાફટ, એકદમ સ્પીડમાં કરવી આજ તો। ચલો તો ગાઈસ, આપણે આવી ગયા છે રસોઈ કરવા માટે। તો બટેકાનું શાક વઘાર દીધું છે અને લીલી ડુંગળી અંદર નાખવાની છે। તો ભાઈ વઘાર ઉડ્યો હોય તો ચલો આપણે લોટ બાંધવાનો છે। તો લોટ બાંધી દઈએ ફટાફટ, એટલે મજા આવી જશે। લોટ બાંધીને પછી ફટાફટ રોટલી કરી દઈએ। તમને ખબર જ છે કે મને રોટલી કરવી બહુ જ ગમે છે, એટલે નો ટેન્શન, ચલો ફટાફટ કરી દઈએ। એ લોટ ચોંટી ગયો। તો ગાઈસ, અમે કરીએ છીએ રોટલી। રોટલી કરવી મને બહુ જ ગમે, એટલા માટે તમને નહીં ગમે એટલે કોને કોને રોટલી કરવી ગમે? મને તો બહુ જ ગમે, બહુ જ એટલે બહુ અતિશય રોટલી કરવાનો એટલો શોખ છે મને। તો રોજ તો મેં તમને પહેલું તગારું બતાવી ગયું, પહેલું તગારું આ પહેલી રોટલી મારી। તમે લોહી કેવી રીતે કરો? આવી રૂમમાં આવી રીતે કરો। આપણે ને વેલણ એકવાર મૂકીએ ને એટલે બીજી વખત કરવું ના પડે। એક વખત આ વેલણ ફરાઈએ ને તો પૂરી રોટલી થાય ને ત્યાં સુધી આપણે વેલણ ફરે। રોટલી પૂરી થાય ત્યાં સુધી ગોળ ગોળ ફેરવવાનું રોટલી। થઈ ગઈ શું? તો બટેકાના ઢગલા તમે જોઈ શકો છો। યાર આજે લેટ થઈ ગયું, અમે પહેલાં ખેતરમાં આવતા આવતા અમારા બટેકા વીણાઈ ગયા અને ઢગલાઈ થઈ ગયા છે ભાઈ। તો આપણે લેટ પડ્યા છીએ અને તમને લેટ અમે બટેકા બતાવ્યા છે, તો કંઈ વાંધો નહીં, હવે જોઈ લો નેક્સ્ટ ટાઈમ તમને બટેકા અમે બતાવીશું નીકાળે એ બટેકા અમારા। તો ભગવાનને પ્લે કરજો કે અમારે બટેકામાં ભાવ સારો આવે। તો હવે રાજભાઈને આપણે જમાડી દઈએ। રાજ, તો ફાઇનલી ગાઈસ, અમારે જમવાનું પતી ગયું છે, રસોઈ પૂરી કરી દીધી અને પેટમાં જતી રહી છે। તો હવે આજ બોલાવતા નહીં ભાઈ, આપણે જ જવાનું એના જોડે। એટલે વાસણ બાકી છે, તો આપણે વાસણ કરી દઈએ અને માથું ઓળવાનું બાકી એટલે માથું પહેલાં ઓળાવી દઈએ, પછી આપણે વાસણ ઘસી દઈશું। ફટાફટ ઘસવા પડશે કેમ કે આપણે આખો જો આજે ઊંઘ આવે બરાબરની, તો સૂઈ જઈએ। આરામ જરૂરી છે। કામ આ હસતા ચહેરા પાછળનું કારણ શું ખબર હે? આરામ કરવાનું, કામ કરવાનું, ખુશીથી રહેવાનું, એ જ આપણું મંત્ર। તો પછી ફટાફટ કામ કરી લઈએ, પછી રાતને સુવડાવી દઈએ કે આપણે સૂઈ જઈએ। પછી બપોર પડશે એટલે પાછા 3 વાગશે એટલે દાંતેડું પકડવાનું જ છે હાથમાં। તો ચાલો
તો ફાઇનલી ગાઈઝ આપણે બધું જ કામ પતી ગયું છે. તો હવે તમને થોડું વાતાવરણ બતાવી દઈએ. એવું ના સમજતા કે આ રૂમાલ કાલે હતું એનું એ જ છે. ભાઈ આ રૂમાલ છે ને સામે જુઓ, તમને બતાવું. ઓલો રૂમાલ હે ને એ મારી જોડે હતો, હમણાં પલળી ગયો એટલે એને ધોઈને સૂકી દીધો અને આ સુકાઈ ગયો હતો એટલે એને લઈ લીધો. તમે એવું ના વિચારતા કે એકનો એક રૂમાલ હે, 2 રૂમાલ મારી જોડે. એટલે એમ તો ઘણા બધા રૂમાલ પણ 2 રૂમાલ જ બહાર રાખું. તો એ રૂમાલ અમારો ધોઈ નાખ્યો છે. તો આ રૂમાલ અમારા જોડે છે. તો તમને અમે ગાયો ભેંસો બતાવી દઈએ. જો કેમ કે હવે તો ગરમી બહુ છે એટલે અંદર બાંધવી પડે ને ભેંસોને. તો હવે ગરમીના લીધે એને અંદર બાંધી એટલે છાયડામાં રહે તો એ લોકોને ગરમી ના લાગે. ભાઈ આપણા કરતાં આપણા માલનો ધ્યાન વધારે રાખવું પડે. માલ ઢોરનો કામધેનું, આપણું કામધેનું છે ને, તો કામધેનાનું આપણે ધ્યાન રાખશું બહુ જ. તો જેટલી આપણે સેવા કરશું એટલા જ આપણને મેવા મળશે. એ તો ભાઈ જો મા બાપની સેવા હોય કે ગાયો ભેંસોની સેવા હોય કે કોઈ પણની સેવા હોય, જેટલી આપણે સેવા કરશું એટલા જ ભગવાન આપણને મેવા આપે. એમાં દીકરો હોય દીકરી હોય જેની પણ સેવા કરો આપણે, બરાબર ને. તો સેવા ઉપરથી તમને કહી દઉં કે ભાઈ જો મેં તો ઘણી જગ્યાએ એવું આપણે સાંભળ્યું છે કે ભાઈ સાસુ સસરાની સેવા ના કરે, મમ્મી પપ્પાને જેમ તેમ બોલે. એટલે ભાઈ ધ્યાન રાખો એ જેટલા સુધી આપણા જોડે છે ને ત્યાં સુધી આપણો વાળે વાંકો નહીં થાય. એ લોકો ના હોય ને ત્યારે આપણને ખબર પડે. એટલે આપણા વડીલોને થોડું માન આપો તો સારું કહેવાશે. અને ખાસ કરીને આપણા જન્મ દેનાર મા બાપ અને સાસુ સસરાને તો બહુ જ સાચવજો. તો ભગવાન આપણે જન્નતની શેર કરાવશે આપણને. તો જે ના સાચવતા એ સાચવજો. અને બધા સાચવતા જ હશે, કોક જ. હવે તો આજની જનરેશન બધી સુધરી જ ગઈ છે કે મા બાપને સાચવે જ છે. પણ કોક એવા હોય, અમુક જનરેશન હોય તો પણ ના સમજતા હોય, એ લોકો પણ હોય ને. તો મા બાપને સાચવવાના, સાસુ સસરાને સાચવવાના. એ આપણા ભગવાન છે. મંદિરે નહીં જાવ તો ચાલશે, પણ પહેલાં આપણા મા બાપ અને આપણા સાસુ સસરા, પછી બીજા બધા, બરાબર છે. તો હવે અહીંયા આપણે હવે આરામ કરી લઈએ, થોડો કામ પતી ગયું છે તો ઓકે. રાજભાઈ તો ઉઠે એવા જો તગારું લઈને ગયા. ક્યાં જાઓ રાજ? જાઓ હે ને. એ જાય અમારા બટેકાના ખૂણા કાઢે ને ખેતરમાં એ ભરવા. તો કેમ છો બનાસકાંઠા? આપણો બનાસકાંઠામાં તમારું સ્વાગત છે. બપોરના 3 વાગી ગયા છે ભાઈ. અને પહેલાં પાટો બાંધી દઈએ આપણે, પછી બીજું કામ. કેમ કે રીતિ ભરાશે ને તો દુખશે. તો આ રહ્યો અમારો પાટો અને દવા તો એ પડી, લગાવી દઈએ ફટાફટ. ચલો તો આપણે પાટો બાંધવાનો, પહેલાં પાટો બાંધી દઈએ. ચલો તો પગમાં પાટો બાંધી દીધો છે અને હવે આપણે છાણ નાખવાનું છે. તો ચલો નાખી દઈએ. તો ભાઈ તગારું ભરાઈ ગયું છે, હવે આપણે નાખવું પડશે. ચલો હરતભાઈ જુઓ, અમારા ખેતરમાં રોજ રોજ લેવા આવવું પડે. ક્યું ચાલતા આવડે, ખેતર જોયું નહીં તોય. ચાલ ફટાફટ આય. ચડ ઉપર ફટાફટ. જા હવે તું. આપણી ડ્યુટી ચાલુ થઈ ગઈ છે. ઘડિયાળમાં 3 વાગી ગયા છે. 3 ઉપર થઈ ગયું ભાઈ. તો આપણી ડ્યુટી ચાલુ છે, તો આપણે નાખી દઈએ. તો અમારા તગારાની શરૂઆત થઈ ગઈ છે અને એન્ડિંગ પણ બહુ જલ્દી આવી જશે. તો હવે ચાલો નાખી દઈએ ફટાફટ. તો ઘડિયાળમાં વાગી ગયા છે 3:30 ઉપર અને આપણે આવી ગયા છીએ સાર વાઢવા માટે. તો સાર વાઢી દઈએ ફટાફટ. ચલો ફાઇનલી ગાઈસ આપણે સાર વઢાઈ ગઈ છે. તો હવે જઈએ આપણે ઘર તરફ. અને તગારું તો આપણે અહીંયા નાખ્યું હતું, ત્યાં જ પડ્યું છે. તો હવે લઈ લઈએ, કેમ કે હવે તગારું ધોઈ દઈએ ને ફટાફટ. ચલો તો ગાઈસ ઘડિયાળમાં વાગી ગયા છે 4:30 અને અમે તબેલાની સફરે આવી ગયા છીએ. તો અમારો તબેલો તમને ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. અને ખાસ કરીને અમારી ભેંસ ગમે તો વધારે. તો ચલો તમને અમારી ભેંસ બતાવી દઈએ. જોજો છે ને, બાકી એમ તો ડાઈ ભેંસ છે અમારે, તો વાંધો આવે એવું નથી.
તો અમારી ભેંસ ગમે તમને તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. અને તબેલો તમને બતાવી દીધો છે. તો તબેલો જોવાની કોને કોને મજા આવે છે અને તબેલા પાછળનું વાતાવરણ તમને બતાવી દઉં. ચલો તો તબેલા પાછળનો વ્યૂ તમને બતાવી દઉં છું કેવો છે. જો ગાઈસ, આ અમારું મસ્ત મજાનું પાછળનું વાતાવરણ તબેલા પાછળનું તો કેટલું મસ્ત છે, દેખાય છે ને. અને અમારા તુવેર બેન તો ખીલી ખીલીને ઉઠી ગયા છે, પણ એમાંથી કોઈ તુવેર વીણતું જ નથી. ચલો હવે આપણે પણ તબેલામાંથી જઈએ ઘરે. એક તુવેર તોડી દઈએ, સૂકી તુવેર જે મને પસંદ છે એટલા માટે. હટ. તો ચલો તુવેર અરે એનાથી દાણા નહીં હોય, સુકાઈ ગયેલી હતી ને, દાણા તૂટી ગયા હશે. તો ચલો આ વિડીયો અમે અહીંયા પૂરો કરશું અને હવે આપણે બીજું કામ કરશું. ચલો અમારે રામ પ્યારી તમને આજ નહીં બતાવીએ ને, રામ પ્યારી બતાવી દઉં. રામ પ્યારી આ મારી રામ પ્યારી છે. તો જોઈ લીધી અમારી રામ પ્યારી. તો ચલો ગાઈસ, જો ખૂણો શું કહેવાય, ખોદવાનો ચાલુ કરી દીધો એ. બીજું બધું તો ટ્રેક્ટરથી જ ખોદાશે, પણ ખૂણો કરી દીધો એ. તો ભાઈ અમારા દિનેશભાઈ એક ટ્રેક્ટર છે, જોવા જાઓ તો એમના જોડે ખોદાયું હોત ને આખું ખેતર તો ખોદી નાખે. તો રાજભાઈ જુઓ, અમારે રાજ શું કરે બેટા? અહીંયા લાવો, અહીંયા મૂકો. હા, અહીંયા રાજ. બોલજી મિયાઉ કહેજે, જોરથી બોલ, જોરથી બોલ. જોરથી કીધું, ખબર નહીં પડતી? જોરથી બોલો. મિયાઉ કહેજે. હા કહેજે, ફરીથી કહેજે. હજી એકવાર હજી એકવાર કહેજે મિયાઉ. મિયાઉ બોલ. મિયાઉ બોલજે. હજી બોલજે. મિયાઉ બોલજે. એકવાર હજી બોલજે. જોરથી બોલ, થોડો જોરથી. હજી બોલજે. બોલ કર, એક બે વાર બોલ. ગાઈસ, ઘણા દિવસો પછી તમે મને જોઈ હશે કે ખેતરમાં જવું, એટલે ઘણા દિવસ નહીં પણ 2-4 દિવસ થઈ ગયા પાક્કા. ગાઈસ, મારા ઉતરવાની જગ્યાએ જ્યાંથી હું ઉતરું દર વખતે રીંગણા જોડે, ત્યાં તો અમારા બટેકા ઢાંકી દીધા છે. થોડા શું કહેવાય કે થોડા નીકળવા પડે ને એ. તો હવે આપણે જઈશું ખેતરમાં, ફરીએ છીએ ભાઈ. તો આપણે આવી ગયા છીએ ડુંગળી જોડે. તો ચલો, જે ઉખડે એમ નહીં. જો ભૂંગા જ ઉખડે નહીં, ઉખડતી ડુંગળી ઉકળી. તો ડુંગળી તો આટલી જ લેવાની, કેમ છે કે થોડી પડી છે આપણા ઘરે. મારું ખેતર ભાઈ બટેકા કાઢવાના બાકી છે, અને પેલા શું કિનારી હવે કરવા માંડ્યા છે ચાલુ. એક ખેતરમાં નીકળી ગયા છે બટેકા અને ઢગો કરી દીધો છે. તો તમને એ વિડીયોમાં બતાવીશું જરૂર. મોર્નિંગમાં એ વિડીયો ઉતર્યો હતો, એટલે તમને મોર્નિંગમાં બતાવશું, બપોરનો. બરાબર. તો ચલો હવે જઈએ આપણે ઘરે. તો હજી તો ચા કરવાની બાકી છે, પણ પહેલાંથી જ આપણે આવી ગયા અહીંયા. સિટીમાં કિંમત હોય બટેકાની, ગામડામાં કિંમત જો આવા બટેકા હે ને અહીંયા પડ્યા. તો ભાઈ કિંમત ના હોય બટેકાની. જેને બટેકા વાયા હોય એને કિંમત ના હોય, ના વાયા હોય એ લોકોને બહુ કિંમત હોય. તો ચલો હવે જઈએ આપણે ઘર તરફ. પહેલાં ચા મૂકી દઈશું અને પછી કરશું આપણે રસોઈ. ઓકે, તો ઘર તરફ જવાનો રસ્તો
બાકી છે ને એકદમ ચકાસ. અને જો ચલો હવે મારે જામફળી છે ભાઈ, જામફળ આવે છે પણ ખાવા નહીં મળતા કેમ કે પોપટ ખાઈ જાય એટલે. તો ચલો ઘર તરફ જઈએ હવે. અહીંયા બધા બેઠા છે એટલે આપણે વિડીયો ઉતારશું નહીં, તો અહીંયા જ પૂરો કરી દઈએ. તો ફાઇનલી ગાઈસ આપણે ગાય ભેંસો ધોવાઈ ગઈ છે, તો હવે આપણે ફ્રી થઈ ગયા છીએ, તો હવે ચા મૂકી દઈએ. ચાલો ગાઈસ અમે શું બનાવીએ છીએ તમને હવે અંદાજો તો મળતો હશે થોડો થોડો. તો પહેલાં આપણે બનાવી દઈએ, પછી તમને બતાવીશું વિડીયોમાં. ચલો બની જશે પછી બતાવશું, કેમ કે ફટાફટ બનાવવાનું છે, મોડું થઈ ગયું છે એટલે. ઓકે, તો કઢી બનાવી છે આપણે, બીજા ભાત વઘાર્યા છે અને રોટલા. તો જમવું હોય તો આવતા રહો. તો ફાઇનલી ગાઈઝ અમારે બધું જ કામ પતી ગયું છે, તો આજનો બ્લોગ અમે અહીંયા જ પૂરો કરશું. અમારા વિડીયો તમને ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો, અને ના ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો. ના ગમે તોય કરજો ભાઈ, અને ગમે તોય કરજો. તો ચલો ગુડ નાઇટ, સ્વીટ ડ્રીમ, ટેક કેર, બાય બાય.